का भूरियो तरह से जो अवाज नहीं આવતો અને આપણો ગુજરાતી એટલે લાબાડ 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 કેટલી મિનિટનો લેવાનો એ કહેજે ભાઈ એ આ બધો ટ્રામ આવે છે પેઇન્ટિંગ દરેક જગ્યાએ બહુ મસ્ત કરેલી છે તો વાગ્યા છે સવારના 5 અને સવારે વહેલા ઉઠી ગયા હતા 4 વાગે ઉઠી ગયા હતા તો હવે થોડું જોગિંગ ને એવું કરવા નીકળ્યા છીએ થોડું જોગિંગ વોગિંગ કરતા આવીએ નીચે જોતા આવીએ પવન કેમનો છે તો પબ્લિક સવારના વાગ્યા છે 5 અને નીચે ઉતરી ગયા છીએ આપણે હવે અને નીચે બહુ જ મસ્ત વેધર છે અહીંયા પણ મેલબોર્નનું વેધર અહીંયા ગમે ત્યારે વરસાદને એવું પડી જતું હોય છે ઈશાનને ફોન કર્યો પણ એને રિસીવ કર્યો નહીં લાગે છે સૂઈ ગયો હશે જોરદાર પણ મેં એને મેસેજ નાખ્યો છે ઉઠે એટલે નીચે લેવા આવી જશે એવું કહી દીધું છે આપણી બિલ્ડિંગ ઉપરથી મને દેખાતું હતું કે નીચે ટ્રામનું સ્ટેશન હોય એવું કંઈક લાગતું હતું એટલે હવે આપણે તો રહેવાયું નહીં એટલે સવારમાં તો 4 વાગે ઉઠીને નીકળી ગયા હતા કે ચલો ભાઈ જઈએ ટ્રામના સ્ટેશને આપણે એરિયા બિલ્ડિંગમાં રોકાયેલા છે આ દેખાય એનો ટોપ ફ્લોર આપણો છે આખું પોલીસ સ્ટેશન છે આ બધી બેંકો છે ટ્રામ આવી આપણે જઈ રહ્યા છીએ હવે રેલવે સ્ટેશન છે કે બસ સ્ટોપ છે આપણે જઈ રહ્યા છીએ જોવા તો પબ્લિક હવે ફાઇનલી આપણને ટ્રામનું સ્ટેશન મળી ગયું છે અને અહીંયાથી આ રસ્તા ઉપરથી જવાય છે એટલે હવે આપણે ધીરે ધીરે જઈએ છીએ એ બાજુ અને ઉપર ચડ્યા પછી ખબર પડશે કે ટ્રામના સ્ટેશને છે શું ત્યાં આગળ
બરાબર, એટલે આ બાજુમાં આની સીડીઓ બી બનાવેલી છે કે જેને અહીંયા શું સવારે 7:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી વધારે ભીડ રહેતી હોય, જોબ ને એવું વધારે હોય બધાને, એટલે એ લોકો આ એરિયા તો અહીંયા ફૂલ થઈ જાય, એટલે બાજુથી જેને ચાલવાનું હોય એ રીતે બધા ચાલીને જતા હોય. અહીંયા હવે આપણે પહોંચી ગયા છીએ અને આ લોકોએ સ્ટેશનની અંદર હે ને બધા સ્ટોર અલગ અલગ રાખેલા છે. અહીંયા બધા સ્ટોરોની ફ્રેન્ચાઇઝીઓ બીજા કોફીનું અવારમાં ખુલી ગયું છે. ઉપર આખું લોકોએ મોલ જેવું જ બનાવી દીધું આ લોકોએ, કે અહીંયા ઇઝી માર્ટ બનાવી દીધું છે. ઇઝી માર્ટની અંદર તમારે કોફી ને થમ્સઅપ ને નાસ્તો ને કેક ને એવું બધું મળતું હોય છે અહીંયા, એટલે એ બી ખુલી ગયું છે અવારમાં અત્યારે. અને પબ્લિકની અવર જવર વધી ગઈ છે હવે, કે હવે બધા ટ્રામને વધી ગઈ છે, હવે બધી આવે છે ને જાય છે ને પબ્લિક બી આવતી થઈ ગઈ. આ જે લોકો તમે જુઓ ને એ લોકો ટ્રેડી લોકો છે. અહીંયા બધા જે એન્જિનિયર હોય, કોઈ ઘરનું બધું કામ કરતા હોય, કે રોડ વર્ક કરતા હોય એ લોકો છે. અને આ નીચે તમને જે દેખાય ને એ બધું આખું ટ્રામ સ્ટેશન છે. અહીંયાથી આ બધી ટ્રામ આવે છે અને જાય છે ને એ બધું આપણા ટૂંકમાં કારોપુર રેલવે સ્ટેશન જેવું જ લાગે છે મને તો, પણ થોડું ચોખ્ખું લાગે છે. તો ચાલતે ચાલતે તો આપણે બહુ દૂર આવી ગયા છીએ ને, હવે ચાલીને તો પાછું જવાની આપણી કેપેસિટી છે જ નહીં. એટલે ઈશાનના ફોનને મેસેજને એવું કર્યું છે, એટલે હવે ઈશાન દાદા ગમે ત્યારે આવો તારા ઠીક છે. બાકી ત્યાં સુધી આપણે ટ્રામનો નજારો લેતા રહીએ, પબ્લિક કેટલી આવે જાય છે એ બી બધું જોતા રહીએ. તો મસ્ત હવે તડકો નીકળી ગયો છે અને અહીંયા જોરદાર બિલ્ડિંગોનો વ્યૂ આવી રહ્યો છે. આ લોકોએ બિલ્ડિંગો જબરજસ્ત રીતે બનાવી દીધી છે આખીએ. તો આપણે ચાલતા ચાલતા તો અહીંયા પહોંચી ગયા છીએ ને ઈશાનને ક્યારનોય ફોન કર્યો છે ને, પણ એ એવું કહે છે કે હું આવ્યો 2 મિનિટમાં આવ્યો 2 મિનિટમાં આવ્યો. તો આ ક્રાઉડની નીચે હું તો ઊભો હોય અને લોકેશન ક્યારનું મોકલી દીધું છે. હા આવી ગયો હવે ઈશાન. તો ગુડ મોર્નિંગ એવરીવન. ફરી એક નવા દિવસથી સવાર થઈ ગઈ છે અને નીકળી ગયા છે આપણે આજે મેલબર્ન સિટી લોકલ ટૂર કરવાના છે. કાલે તમે જોયું જેમ આપણે ગયા હતા યસ્ટરડે ગ્રેટ ઓશિયન રોડ, હેલિકોપ્ટર રાઈડ કરી, ગ્રેટ ઓશિયન રોડ ફર્યા, બહુ મજા આવી. અને આજે મયુરભાઈ આપણને ફરવા લઈ જાય છે મેલબર્ન સિટીની ટૂર કરાવવા. રાડી થઈ કરતા બી બહુ મોટી સીટ જોવા લઈ જાય, ખુરશી જોવા લઈ જવું. એક મોટી ચેર છે બહુ જોરદાર, અને ત્યાંથી આખું મેલબર્ન સિટી દેખાય છે એવો કોઈ વ્યૂ છે. મયુરભાઈને કહેવું છે લાસ્ટ ટાઈમ ગયેલા હતા તો આજે જઈએ છીએ આપણે ત્યાં. તો બની રહેજો વ્લોગમાં. હોટલનું રિસેપ્શન છે આપણા. જોરદાર પવન ચડ્યો તો બહાર, અંદર જ આટલો પવન ફીલ થાય છે મને. આજે આપણે જવાના છે મેલબર્નના શોપિંગ મોલમાં. થોડી શોપિંગ કરવી છે તો શોપિંગ બી કરી લે, વ્લોગ બી બનાવી દઈશું અને લંચ કરીશું
શોપિંગ કરી દો સાંજે જવાની ગણતરી આપણી ધ ગોલ્ડન ચેર ભાઈ વચ્ચે ઊભા થઈ ગયા હતા ચાલવાના રસ્તામાં મળે તો ઠપકો બપકો હાલજો આ રીતે ગાડી ના ચલાવો ને કે ફાઇન બાઇન આવશે બહુ ઓલ્ડ મની સ્ટાઇલ એ આવે છે ટ્રામ આવે છે પેઇન્ટિંગ દરેક જગ્યાએ બહુ મસ્ત કરેલી છે પૈસા વસૂલ બિલ્ડિંગ છે આપણી બિલ્ડિંગની બાજુની બિલ્ડિંગ છે આવા આના ટોપ ફ્લોર ઉપર રોકાવાની મજા જ કંઈક અલગ છે કલ્ચર સિમિલર ટુ મુંબઈ અમદાવાદ જેવું છે હાલ પબ્લિક બધી પોતપોતાની જોબ ને એના માટે દોડ કરે છે આપણે એકદમ વહેલા રખડવા નીકળ્યા છે અત્યારે આપણે એડિલેડ જઈને ફરી આ લોકોના જેમ જ ગધા મજૂરી કરવાની બધી બિલ્ડિંગ્સની ડિઝાઇન બહુ મસ્ત છે બટન પ્રેસ કરવાનો થાય હતી અને સામે ત્યાં તમને રેડ સિગ્નલ દેખાય એ ગ્રીન થાય ત્યારે આપણે જઈ શકીએ હાલ વેઇટ કરીએ અને ગ્રીન થવાનો નહીં તો આપણે એડિલેડમાં હજુ આના કેમેરા લાગ્યા નહીં સાઉથ ઓસ્ટ્રેલિયામાં બાકી મેલબર્નની અંદર આના કેમેરા લાગી ગયા હતા તો ગ્રીન થઈ ગયો સિમ્બોલ હવે આપણે જઈ શકીએ છીએ હા તો આપણે તો મોલમાં આવી ગયા ભાઈ મેલબોર્ન
I'll get you straight to our board. બધા ઓપ્શન જોરદાર હતા. એસો તો માણસ Just look. તો આજે જવાના હતા ધ જાયન્ટ ચેર, પણ ત્યાં તો જઈ ના શક્યા આપણે. બહાર વરસાદ જોરદાર પડે છે, વાવાઝોડા જેવું ચાલુ કર્યું છે,
એટલે આપણે હોટલ પાછા આવી ગયા હતા, શોપિંગ મોલ ગયા ને બધી હોટલ પાછા આવી ગયા, પણ અત્યારે જઈ ગયા છે આપણે સ્વિમિંગ પુલ. જીમ જોઈએ, જીમ સારું હશે તો જઈશું. આપણે તો જીમ તો કરતા નહીં, જોબ કરીએ છીએ એટલે એક્સરસાઇઝ થઈ જાય છે આપણી સારી એવી. પણ આપણે જઈએ છીએ હવે સ્વિમિંગ પુલ. આપણે કઈ બાજુ જવાનું જોયું? સ્વિમિંગ પુલ સીધા બતાવેલા ને. હા તો બહાર તો હાલ નહીં જવું ને. સ્વિમિંગ પુલ મળી ગયો તો આપણે જીમ અહીંયા આ સાઈડ જીમ છે, પણ જીમમાં તો આપણે જવું નહીં. પહોંચી તો ગયા છીએ આપણે સ્વિમિંગ પુલ સુધી. સામાન મૂકી દઈએ એક સાઈડ, બરાબર એન્ટર થઈ જઈએ પુલમાં. એક આ ભૂરીઓ તરત જે અવાજ નહીં આવતો, અને આપણો ગુજરાતી એટલે લાબાડ તબાડ 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 એવું પહેલે આપણને શાંતિથી તારો.